ગુડ મોર્નિંગ, कैसे हो મિત્રો? આપણે જે આ મોર આવ્યા છે, આ મોર એના માટે આપણે થોડું આવી રીતના નીકળ્યું છે, તો આપણે પાણી પાવું પડે. પાણી પાઈને તો આ બધું નીકળી જાય છે. ઠોંગા આંબાના બધા જે આ ઠોંગા હશે ને અમુક એ બધા નીકળી જાય, એટલે પાણી ફરજિયાત આપવું જરૂરી છે. તો શું છે, આ બધા જે બાકી છે નીકળી જાય, અને પાણી પાયા પછી અને મધ્યો તરતડીઓ બધું આવશે, પણ એની કોઈ ચિંતા નહીં. એની દવા છાંટવી પડે, અને દવા ન છાંટવી હોય તો બીજો એક ઉપાય એવો છે કે આવા પાંદડાના ઢગલા રાખવાના, અને આને તમે હળગાવો એટલે જે ધુવાડો થાય ને, ધુવાડો આખા આંબામાં લાગે એટલે જે મધ્યો બધો વયો જાય. એટલે આ જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહીજો. મિત્રો, તમે લાઈક ને શેર નથી કરતા તો તમને વિડીયો આગળના જોવા નહીં મળે. શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો.